નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. આ એક છોકરીએ તો હમણાં એના પ્રેમીને મેસેજ કર્યો કે કોઈ પથ્થર સે ના મારો મેરે દીવાને કો, અને રોંગ નંબરમાં ગયો. પછી સામે રિપ્લે આવ્યો કે બોમ્બ કા જમાના હે, ઉડા દો સાલે કો. રોંગ નંબરમાં ક્યારેક હેરાન કરી દે. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું બાપા, ગાંડા અને ડાયા આ બેમાં તફાવત શું? બાપાએ મને બહુ સારો જવાબ દીધો. મને કે ગાંડો રહ્યો ને એ પોતાના લુગડા ફાડે, અને ડાયા રહ્યા ને એ બથોબથ આવીને ગામના લુગડા ફાડે. અને બાપાની વાતે સાચી છે. હા, છોકરા રહ્યા ને એના બાપાને પૂછ્યું કે પપ્પા પરીક્ષા એટલે શું? એટલે એના બાપાએ બહુ સારો જવાબ દીધો કે બેટા, પરીક્ષા એટલે એવું કહેવાય કે હારા માર્ક આવશે ને તો પરી મળશે અને નકર રિક્ષા મળશે. પછી ફેરા કર્યા રાખજો મારા દીકરા. હા, એક ભાઈ ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરને કે સાહેબ કે મને વેમ હે કે કોક મારો પીછો કરે હે. તો ડૉક્ટર સાહેબ કે વેમ નથી, તમારું પાછલું બિલ બાકી છે ને, એટલે મારો કમ્પાઉન્ડર રહ્યો ને એને જ મેં તમારી વાહે મોકલો છે, બિલ આપી દો. હવે આ ડૉક્ટરને એની ઉઘરાણી કરવી પડે, આ કેવો જમાનો આવ્યો છે. હા, પછી અમુક તમે જોજો છોકરીઓ રહીને એ આ બધી બહુ ભણેલી હોય ને પછી એવા ફેસબુક ઉપર ને વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં એવા સ્ટેટસ અપડેટ કરતી હોય. હા, ઘણી છોકરી કહેતી હોય કે માય ડેડી ઇઝ માય રિયલ હીરો. તો અમારો બાપો શું કંઈ બારવટીયો હે? બધાયના માટે પોતાનો બાપ હીરો જ હોય ભાઈ. હા, કન્યા જોવા ગયા એટલે કન્યાવાળા કે અમારી દીકરીઓના લગ્ન કદાચ તમારા દીકરા એ થાય ને પણ અમારી દીકરી કામ નહીં કરે. તો દીકરાવાળા કે હાથે ખાઈ તો લે હે ને, કે પછી કોડીએ મોઢામાં દેવા પડશે. હવે આ ઇન્ટરવ્યુ લેવા માંડ્યા. છોકરો રહ્યો છોકરીનું ઇન્ટરવ્યુ લેતો તને પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તો ઓલી કે સોડા હારે જીરીક લઈશ. હવે ઓલો ભાષાનું કે આ મારી બેટી દારૂ નો સમજાય. અમારે રહ્યા ને ગામડે મગન દાદા હે. મગન દાદાનો દીકરો મહેશ, હવે મહેશને એને અમેરિકા સેટલ કરી દીધો. અને હવે તો આ મોબાઈલનો એનો જમાનો આવી ગયો. તો મગન દાદાને એમ થયું કે દીકરા હારે મહેશ હારે વાત કરું. તો એને ભાઈ ફોન લગાડ્યો અને એમાં એની દીકરાની વહુએ ફોન ઉપાડ્યો. એટલે મગન દાદાએ પૂછ્યું ક્યાં મહેશ? તો ઓલી કે બાથમાં હે. તો મગન દાદા કે ઘડીક તો રેઢો મૂક, મારે એની હારે વાત કરવી છે. પછી ઓલી કે નાવા બેઠા હે. અંગ્રેજી હરકું આવડે ને સમજે ને સામે વાળાને ઘૂંટે ચડાવી દે. સાહેબે હમણાં છોકરાને પૂછ્યું કે એક જ દિવસનો રાજા કોણ? એક નંગે બહુ સારો જવાબ દીધો, કે વરરાજા. એક જ દિવસનો રાજા હોય, બાકી આખી જિંદગી પછી નોકર તરીકે જાય. અને અમુક નોકરે બહુ હોશિયાર હોય. એક ભાઈનો નોકર એટલો હોશિયાર ને, એક ભાઈની ત્યાં કોઈક આવ્યું, બેલ ખાઈ વાઈ ગઈ, એટલે દરવાજો ખોઈલો. એટલે નોકરે તરત જ પૂછ્યું બોલો શું કામ છે? એટલે ઓલો કે શેઠ ઘરે છે? તો કે હવારે કે બહાર ગયા હે કે. તો અવડા કે બિલ બાકી હતું ને એટલે કે હું આવ્યો હતો, કે મારે બિલ એને દેવાનું હે. તો નોકર તરત જ ફરી ગયો, કે હવારે બહાર ગયા હતા પણ કે બસ ચૂકી ગઈ ને તો પાછા આવતા રહ્યા, એટલે ઘરે જ છે. જો આવા હોશિયાર નોકર હોય ને તો કોઈ શેઠને ઉપાધિ ન રહ્યો. બાકી અમુક તો પછી શેઠ નોકરના હિસાબે હેરાન થતા હોય. હા, એક ભાઈ રહ્યા ને એને એના કર્મચારીને કીધું એલા કે તને કે કાંઈ નોકરી આવવાનો સમયની ભાન જ નથી રહેતું, કે રોજ મોડો આવશે કે. તો એના બોસને ગગલાવા માંડ્યું કે તમારા હિસાબે. કે મારા હિસાબે કાંઈ કે તમે નથી કહેતા કે ઓફિસમાં કામ કરવા સમયે ઘડિયાળ સામું જોવાનું નહીં? તો કે હવે એવી ટેવ પડી ગઈ ને તો ઘરે હું ઘડિયાળ સામું નથી જોતો, એમાં મોડું થઈ જાય છે. બે બહેનો વાતો કરતા હતા. એક બેનપણીની બીજી બેનપણીને કે મારો ઘરવાળો તો કરોડપતિ હે. તો બીજી કે મારો ઘરવાળો તો કરોડપતિ હે. ઓલી કે કાં? તો કે આખો દી ગમે ને બટકા જ ભર્યા રાખતો હોય. હડકાયું કૂતરું ન કઈડી ગયું હોય. હા, બે લેડીઝ ટ્રેનમાં જતી હતી અને વાતો કરતી હતી. એટલે ઓલીએ પૂછ્યું કે તું કુંવારી છો? તો ઓલી કે હા.
એ કે તારે કેવો વર જોઈ છે? તો ઓલી કે કરોડપતિ. એ કે માની લે કરોડપતિ ન મળે તો? ધવડિયા કે 50-50 લાખવાળા બે હાલે. અને ઓલી કે માની લે 50-50 લાખવાળા બે ન મળે તો? ધવડિયા કે 25-25 લાખવાળા ચારેય હાલે. તા ઉપર એક જુવાનિયો હૂતો તો ને એને રાડ પાડી કે તમારી વાત 1000 સુધી પોગે ને તઈ મને કહેજો. અને અમુક પુરુષ રહ્યા ને બહુ હોશિયાર હોય. બે પ્રકારના પુરુષ હોય. અમુક પુરુષ રહ્યા ને ઘરવાળી યાર સીધી માથાકૂટ કરવા માંડે. હવે બેનો રહ્યા નહીં, માથાકૂટ સહન ન કરે અને આપણે એને માથાકૂટમાં પહોંચીએ ન હગી. પણ અમુક બુદ્ધિશાળી પુરુષ હોય ને એને એની ઘરવાળીનો વાક કેવો હોય ને તો એવી રીતના કહે ને કે ઓલીને ખબર ન પડે. એક ભાઈ રહ્યા ને બહુ હોશિયાર હતો. એની ઘરવાળીને કે આજકાલ તો તું બહુ સુંદર થતી જાશો. તો ઓલી કે હાચે? એનો ઘરવાળો કે આ જો ને એ કે તને જોઈને રોટલી બળી જાય છે. ઓલી રાંધતા રાંધતા રોટલી બાળી નાખતી હતી. એને કેવું સરસ મજાનું ગોઠવીને કહી દીધું. એટલે બુદ્ધિથી કામ લ્યો ને તો આવી રીતના થાય. હમણાં એક ખટારામાં પાછળ લખ્યું હતું કે દરેક ઘરની અંદર પત્નીઓનું નથી હાલતું, અમુક ઘરની અંદર એની માનું હાલતું હોય છે. અડધા વિડીયો જોતા જોતા કહેવા માંડ્યા કે ગઢવીભાઈ હાચું બોલ્યા, ગઢવીભાઈ હાચું બોલ્યા. એક જણો તો રહ્યો ને એ હોટલવાળાને કે એવી ચા બનાવ, એવી ચા બનાવ, એવી ચા બનાવ કે મારા રોમે રોમમાં આગ લાગી જાય. તો વેઇટર કે તો એ કે ચાની અંદર દૂધની બદલે ઘાસલેટ નાખવું જો હે હો. હા, હમણાં એક જગ્યાએ કવિ સંમેલન હતું અને કવિ ઊભો થયો ને હકડે ઠાઠ ઓડિયન્સ હો. અને કવિએ કવિતા સંભળાવવાનું શરૂ કર્યું હતી. પહેલી જ લાઈન બોલ્યો કે વરસાદ આવે. આ તો ઓડિયન્સ ઊભું થઈને ભાગ્યું. લે કવિ કે તમે બધા ક્યાં જાઓ છો? તો કે તે કીધું ને કે વરસાદ આવે એટલે અમે લોકો છત્રી લેવા જાય છીએ. બોલો કે હું કવિતા સંભળાવું. હા, અને કવિઓ રહ્યા ને અમુક અમુક વસ્તુઓને આમ એવા સરસ મજાના ઉપનામ આપી દે, એવી સરસ મજાની ઉપમા આપી દે. હા, હમણાં મારી તબિયત થોડી ખરાબ હતી, ગાંઠિયા ને ભજીયા ને થોડુંક વધુ ખવાઈ ગયું ને તો લૂઝ મોશન થઈ ગયું હતું. તો મારા ભાઈબંધ છે કવિ ભાર્ગવભાઈ ઠાકર, એટલે અમે મળવાના હતા ને એટલે મેં કીધું ભાઈ નહીં આવી હગાઈ. મેં કીધું મને લૂઝ મોશન થઈ ગયું છે. તો મને કે એને લૂઝ મોશન ન કહેવાય, પાચન તંત્રનું હૈયાફાટ રુદન કહેવાય. મેં કીધું એ જે કયો એ પણ મેં કીધું એમાં હું હળિયાહળી થઈ ગયો. હા, એક જણો તો એના કુટુંબના 18 સભ્યોને લઈને ફિલ્મ જોવા ગયો. મેં કીધું એલા આ ગાંડો થઈ જઈશ. મેં કીધું 1-2 માણા હોય જોવા જતા હોય પિક્ચર જોવા. મેં કીધું 18 જણા એ ક્યારે જાવું હો? મને કે પિક્ચરમાં જ એ લોકોની સૂચના છે કે 18થી નીચેના એ જોવા ન આવું. પછી મેં કીધું 18 વર્ષ ઉંમરની વાત કરે, ગણતરીમાં 18 નહીં. હા, એક ભાઈનું તો 47 જણાનું પરિવાર હો, 47 જણા. મેં કીધું એલા 47 જણા. મેં કીધું તમારી ત્યાં ક્યારેય કુટુંબ નિયોજનવાળા આવતા નથી? મને કે આવે ને નિશાળ સમજીને વયા જાય છે. હવે અમુક તો કુટુંબ નિયોજનવાળાને હેરાન કરી દે. એ ગામની અંદર તો હમણાં સ્વિમિંગ પુલ બનાવવાનું નક્કી થયું. ગામના બધા માણસો ભેગા થયા. એ કે હવે શહેરની અંદર સરસ મજાના કે સ્વિમિંગ પુલ હોય છે. હવે આપણા છોકરાઓને બધા પરિવારજનો રહ્યા અહીંયા તળાવમાં નાવા જઈને ડૂબી જાય એના કરતાં ગામમાં સરસ મજાનો સ્વિમિંગ પુલ બનાવી ફાળો ઉઘરાવાનું ચાલુ કર્યું. એમાં ગામમાં એક જણા ત્યાં ગયા ને તો ત્યાં જઈને કીધું કે ગામમાં આપણા ગામમાં સ્વિમિંગ પુલ બનાવી કે ગામના બધા લોકો એમાં નાહી હગે તો કંઈક ફાળો લખાવો. તો ઓલો ઘરમાં ગયો અને એક ગ્લાસમાં પાણી ભરીને આવ્યો કે મારા તરફથી 1 ગ્લાસ પાણી. પણ એના ગામમાં એના જેવા જ રહેતા હોય ને ત્યારે ઓલા સ્વિમિંગ પુલવાળે કીધું કે એક કામ કરો કે તમારા પરિવારવાળા એ સ્વિમિંગ પુલમાં નાવા ન આવતા, તમારો આખો પરિવાર રહ્યો ને આ ગ્લાસની અંદર પાણી ભર્યું ને એમાં જ નાઈને મોજ કરી લેજો. એટલે અમુક શેરની માથે જવા શેર હોય ભાઈ. એ કન્યાની વિદાય થતી હતી. એટલે સ્વાભાવિક છે કે કન્યાની માં રોતી હોય. કન્યાની માં રોતી હતી ને એટલે વરની માં રહીને એ કન્યાની માં પાસે ગઈ અને કન્યાની માને કે તમે જરાય ચિંતા કરો માં, હું છું. તો કન્યાની માં એટલું જ બોલી કે એટલે જ ચિંતા હે. તું ન હોય ને તો મારી દીકરીને જલસા હોય.
હા, એક જણો દવાખાને ગયો, ડૉક્ટરને કે સાહેબ હું રોજની 100 રૂપિયાની દવા લઉં, મને કાંઈ ફાયદો નથી થતો. ડૉક્ટર કે કામ કરો, આજથી તમે 80 રૂપિયાની દવા લેજો, ફાયદો થશે. ઓલો કે આમાં શું ફાયદો થયો? સાહેબ કે કેમ? 20 રૂપિયાનો તો ફાયદો થયો ને. ગમે એમ કરીને ફાયદા ગોતી લે. મારો ભાઈ બંધે ધવલો હમણાં તો ગામવાળાને મારીને પાડી દીધો. મેં કીધું થયું શું? અરે મને કે કાંઈ નહીં, એ કે અમારા ગામમાં કે રામજીનું મંદિર રહ્યું ને. મેં કીધું રામ ભગવાનનું મંદિર તમારા ગામમાં બહુ સારું છે. મને કે ત્યાં હે ને કે આરતીમાં વગાડવાનું નવું DVD લઈ આવ્યા. મેં કીધું તો એમાં તને માયરો કા? એ કે પછી પૂજારીને ગામના બધા માણસો ભેગા થયા. એ કે હવે આપણે એ કે ભારતીય રહ્યા સનાતન સંસ્કૃતિમાં માનવાવાળા. મેં કીધું હા. તો મને કે આપણે કોઈ પણ નવી વસ્તુ લઈ તો આપણે શ્રીફળ વધેરીએ કે? મેં કીધું આ વધેરીએ ને. મને કે મેં શ્રીફળ રહ્યું ને DVDની માથે વધેર્યું. નવા DVDના ભૂકા કાઢીને ખાવો. હા, એક જણો રહ્યો ને, પરીક્ષા નજીક આવતી હતી ને, એટલે અરીસા સામું બેહીને વાંચે, હોમવર્ક ને બધું અરીસામું તૈયારી કર્યો. એટલે મેં કીધું એલા આ અરીસામું વાંચે, મેં કીધું સમજાતું નથી. મને કે 3 ફાયદા છે. મને કે અરીસામું બેસીને વાંચું ને એટલે એક તો મને કે રિવિઝન થઈ જાય. મેં કીધું બીજો ફાયદો, મને કે મને કોઈ કંપની મળી રહે. મેં કીધું ત્રીજો, મને કે મારા ઉપર મારી નજર રહે. હવે આ અક્કલ મઠાને તમે કેમ કહો છો? એક જણો રહ્યો ને, ગણિત શીખે પણ 1 2 3 4 5 6 પછી પૂરું. 6 થી આગળ એને કંઈ આવડે જ નહીં. એટલે મેં કીધું તને 6 સુધી જ ગણતા આવડે, જીવનમાં આગળ જઈને કરીશું? મને કહું અમ્પાયર બની જઈશ. એમાં 6 થી વધુ ગણતરી જ ન આવે. એક જુવાનીઓ રહ્યો ને, આ વેલેન્ટાઇન ડે આવે એટલે એમાં ઓલા બધા દિવસ આવે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે. તો પ્રપોઝ ડેના દિવસે એક જુવાનીઓ એક છોકરીને કે તારું નામ શું છે? ઓલી કે મારું નામ પ્રકૃતિ. પછી છોકરીએ જુવાનીને પૂછ્યું કે તારે શું જોઈએ છે? તો મારો બેટો કે મને છે ને પ્રકૃતિનો સ્પર્શ જોઈએ છે. છોકરીએ માથાની ભરેલી હતી, પર્સ રહ્યું ને ઉપાડીને એક દીધું, કાનમાંથી લોહીની ધાર થઈ ગઈ. એક દાદાને મેં પૂછ્યું, મેં કીધું દાદા આ બેંકના જે એકાઉન્ટ રહ્યા એને કરંટ એકાઉન્ટ શું કામ કે? ભાભાઈ જવાબ બહુ સારો દીધો. મને કે આપણે બેંકમાં પૈસા ઉપાડવા જાય અને આપણા ખાતામાં પૈસા ન હોય ને શોખ લાગે, એટલા માટે એને કરંટ એકાઉન્ટ કહે છે. વાતે સાચી હે. હા, એક જણો તો બેંકમાં ગયો અને કેશિયર પાસે ગયો અને પૈસા લે. કેશિયરે કીધું કે પૈસા નથી. તો કેશિયરનો કાટલો પકડી લીધો ને કેશિયરને 2-4 ઝાપ પડી ગયા. આવડી મોટી બેંક રાખો ને પૈસા નથી રાખતા. કેશિયર કે મરી ગયા, તારા ખાતામાં પૈસા નથી. બેંકમાં તો ઘણા રૂપિયા, પેલા તારા ખાતામાં કંઈક જમા કરતો તને આપું. અમારા બાજુમાં સૌજીભાઈ રે, તો એક દી હવાના પોરમાં એની ત્યાં ડૉક્ટર આવ્યા ને ડૉક્ટરને આમાં આવ્યા ને ડૉક્ટરને મેં જાતા જોયા ને, એટલે મેં સૌજીભાઈને પૂછ્યું, મેં કીધું ઘરમાં કોઈ બીમાર છે? તમારા બાની તબિયત કંઈ ખરાબ છે? મને કે ના. મેં તો ડૉક્ટર કેમ હવાના પોરમાં આવ્યા? અરે મને કે ડૉક્ટરના બાની તબિયત ખરાબ છે ને તો 2 વર્ષ પહેલાંનું બિલ બાકી છે ને એ લેવા આવ્યા હતા. આ કળિયુગની નિશાનીઓ કે ડૉક્ટરને ઉઘરાણી કરવા હાટું ઘરે ધક્કા ખાવા પડે. હા, હમણાં રહ્યા ને વાત કરતા હતા રોડ રસ્તાની બધી. એટલે અમેરિકાવાળા એ બધા દેશો કરતા, એટલે અમેરિકાવાળાએ કીધું કે અમારે 2 પ્રકારના રોડ છે, એક નેશનલ રોડ અને બીજો ઇન્ટરનેશનલ રોડ. પછી અમે કીધું અમારે 2 પ્રકારના છે, એક અંડર કન્સ્ટ્રક્શન અને એક ટેક ડાયવર્ઝન. આ બાકી હારા રોડ તો હજી ક્યાંય જોવા મળ્યા નથી. એક જણો તો મોબાઈલની દુકાનવાળા ગયો, દુકાનવાળા જઈને કે 10 રૂપિયાનું રિચાર્જ કરી દો. ઓલો કે એમાં 7 જ મળશે. કે કાંઈ વાંધો નહીં, કે 3 રૂપિયાની ધાણાદાર આપી દેજો. પછી દુકાનવાળો કે મરી ગયા, 10ના રિચાર્જમાં બેલેન્સ તને 7નું જ મળશે, 3 રૂપિયા કપા. હવે રેસકોર્સ અમે બધે કલાકારો બેઠા હોય. હમણાં એક જણો આવ્યો, મને કે ભાઈ 1 રૂપિયો આપો, 3 દિવસથી મેં કાંઈ ખાધું નથી. એટલે મેં તો રૂપિયાનો સિક્કો આપ્યો ને પછી એને પૂછ્યું, મેં કીધું એલા 1 રૂપિયાનું શું કરીશ તું? મને કે વજન કાંટામાં વજન મપાવીશ.
કે કેટલું ઓછું થઈ ગયું 3 દીથી ખાધું નથી તો. એક ભાઈ રહ્યા ને એના દીકરાને કે બેટા તારો મોબાઈલ આપતો, એટલે એનો દીકરો એના બાપને કે 1 મિનિટ પપ્પા, એટલે ફટાફટ ઓલા એની ગર્લફ્રેન્ડના ફોટા હતા એ ડિલીટ કરી નાખ્યા, મેસેજમાં વાત કરી હતા એ બધું ડિલીટ કરી નાખ્યું, નંબર ડિલીટ કરી નાખ્યા. પછી એના બાપને ફોન આપ્યો, એટલે એના બાપે ફોન લઈને તરત જ આપી દીધો. તો કે એટલી વારમાં કે પપ્પા તમે શું કર્યું ફોનમાં? એ કે મારે તો ખાલી ટાઈમ જોવો તો. ઓલાનો બધો ડેટા ડિલીટ થઈ ગયો. એક બોસ રહ્યા ને એના આસિસ્ટન્ટ ઉપર ખારા થઈ ગયા હો, અને એના આસિસ્ટન્ટને ગગલાવી નાખ્યો. એ કે ભગવાન બુદ્ધિ દેતા હતા ત્યારે તું ક્યાં ગુડાણો તો? એનો આસિસ્ટન્ટ કે બોસ ત્યારે હું તમારા ભેગો ટૂર ઉપર હતો. આને તમે કેમ ભોગો? અને અમુક માણસો જો આપણા દેશમાં એવા અઘરા માણસો છે, એવા જવાબ દે કે આપણને ગોટે ચડાવી દે. હવે એક જગ્યાએ હું કાર્યક્રમ દેવા જતો હતો, ટ્રેનમાં જતો હતો, એક સ્ટેશન આવ્યું, મને ખબર ન પડી કે આ કયું સ્ટેશન હે. એટલે ટ્રેન ઊભી રહીને ત્યાં, એટલે ત્યાં બાર એક જણો હતો ને એને મેં પૂછ્યું, મેં કીધું લા આ કયું સ્ટેશન આવ્યું? મને કે એટલી એ ખબર નથી પડતી, રેલવે સ્ટેશન. મેં કીધું મરી ગયા, એ તો મને ખબર હે, પણ આ ગામ કયું આવ્યું એ મને કે તમે શું કીધું કે આ કયું સ્ટેશન આવ્યું? હા, અમુક બહુ અઘરા હોય. એક જણો એવો રહ્યો ને આખા ગામનો લોહી પીવે, બજારમાં જાય અને કોઈની ને કાંઈ વસ્તુ ન લે, કોઈ પણ બજારમાં જાય, ગાડીઓ કરે, દુકાનવાળાને ત્યાં જાય, ફૂલ તડકો એટલે જ્યાં એસી ચાલુ એ શોરૂમમાં વહી જાય, પછી ત્યાં જઈને બધી વસ્તુનું પૂછે, એમ કે જીન્સનું પેન્ટ કેટલાનું આપ્યું? એટલે ઓલો કહે ને કે 800 રૂપિયાનું. એટલે અવડા કે ઓહો બહુ મોંઘું. એટલે દુકાનદાર પૂછે તારે કેટલામાં લેવું? તો કે 80માં દે તો લેવું. તો દુકાનદાર કે બાપા 80માં તો મને ન પોહાય. ઓલો કે તો એ કે તારો માલ હે, કે મારે તો પરાણે ન લેવાય. હવે આમ બધી દુકાનોમાં જાય, રખડે, ત્યાં ચા પાણી પીવે, ઠંડુ પીવે, ગામના ગાડિયા કરે. એ દુકાનમાં બધા બજારવાળાને ખબર પડી કે આ વ્યક્તિ આનું ધ્યાન રાખજો, પણ હોય ને એનાય માથા ભાંગી એવા. તો એક ઇલેક્ટ્રોનિક વાળાની દુકાનમાં ગયો, રેડિયો ટેપ ને ટીવી ને બધું વેચે. ન્યા હવે ન્યા આવ્યો, એટલે ઓલાને ખબર હતી કે આ ઓછા ભાવે માગશે, એટલે પહેલેથી આને વધુ ભાવ કહીશ. એટલે એક રેડિયો હતો, એટલે પૂછ્યું કે આ રેડિયાના કેટલા? એટલે દુકાનદાર કે 2500 રૂપિયા. તો અવડવા કે બહુ મોંઘું પડે. દુકાનદાર કે તમારે કેટલામાં જોઈ છે? તો કે 250 રૂપિયામાં જોઈએ. દુકાનદાર કે ઉપાડ. પછી તો એસીમાં ઓલાને પરસેવો વળી ગયો. એ કે પણ આમાં બધા સ્ટેશન આવે ને? તો હા, કે બધા સ્ટેશન આવે. એ કે રેલવે સ્ટેશન આવે? દુકાનદાર કે ઈ નું આવે. એ કે બસ સ્ટેશન તો આવે ને? દુકાનદાર કે એ નું આવે. એ કે તો પોલીસ સ્ટેશન તો આવે ને? દુકાનદાર કે એ નું આવે. એ કે તો પછી મારે રેડિયાનું કરવું હું? એમ કે ઠંડુ પીને નીકળી ગયો. હવે આને મોંઘવારી નડે. હા, યમરાજા હમણાં નર્કમાં આટો મારવા ગયા, તો ન્યા 35-40 જણા હતા ને જલસા કરતા હતા. તો યમરાજાને એમ થયું કે આ મારા બેટા અહીંયા જલસા કાં કરે? એટલે ચિત્રગુપ્તને બોલાવ્યો કે આ લોકો નર્કની અંદર સજા ભોગવે ને આ લોકો આવા જલસા કાં કરે? ચિત્રગુપ્ત કે આ લોકો રહ્યા ને હોસ્ટેલ વાળા હે, ગમે ત્યાં સેટ થઈ જાય. અને વાતે સાચી હો, હોસ્ટેલ વાળા ગમે ત્યાં સેટ થઈ જાય. હમણાં મારો ભાઈબંધ ધવલાને કોકે મારીને પાડી દીધો હો. દવાખાને ખબર કાઢવા ગયો, અને ભાઈ લોહી લોહાણ થઈ ગયું છે ને આખા શરીરે પાટા. મેં આટલો બધો કોને માર્યો? મને કે 10 જણા રહ્યા ને મને ભેગા મળીને એકી હારે મારતા હતા. એ કે પછી મેં એને કીધું કે એકી હારે 10 જણા હું કામ મારો? એક આવો. મને કે પછી એક માર્યો, ખોજાડી દીધો. મેં કીધું એલા એના કરતાં પહેલેથી જ કહ્યું ભાઈ સાહેબ મારોમાં હું તમને નહીં ભોગી શકું. પણ માણા રહ્યા ને ક્યાંય નમવું નથી, એમાં જ માર ખાઈ છે. આ એક જણો આવ્યો મારી પાસે, મને કે આજે તો કમાલ કરી. મેં કીધું શું થયું? મને કે પોલીસવાળા સાહેબને છેતરો. મેં કીધું એલા પોલીસવાળા સાહેબને છેતરા? મને કે હા. મેં કીધું કર્યું શું? મને કે રમેશ સમજીને મને એને ખૂબ માર્યો. પણ મેં કીધું તારું નામ તો મહેશ છે. મને કે એ તો વાત છે, હું ઠેઠ સુધી બોલ્યો જ નહીં કે મારું નામ મહેશ છે. મેં કીધું એલા તે માર ખાધો ઈ તો તું જો. એક જગ્યાએ તો ને દુકાનમાં સેલ્સમેનની જરૂર રહી છે. છાપામાં જાહેરાત દીધી, અને ભાઈ જાહેરાત વાંચીને એક જણો આવ્યો, એટલે ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું કે તમને આમ વેચવાનો કાંઈ અનુભવ ખરો? બોલો કે હા. લાઈ કીધું શું? તો કે મેં મારા બાપ દાદાની તમામ મિલકત વેચી નાખી.
ઇન્ટરવ્યૂ લેવા વાળો કે ભાઈ તો તારે અહીંયા નથી રહેવું નોકરીએ. એક જણો રહ્યો ને ગિફ્ટવાળાની દુકાને રોજ જાય, આટો મારે, 20-25 મિનિટ આટા મારે, કાંઈ લે નહીં. એટલે ગિફ્ટની દુકાનવાળો રહ્યો ને કે એલા ભાઈ તમે 20-25 દિવસથી મારી દુકાને આવો હો, 20-25 મિનિટ સુધી આમથી આમ આટા મારો, બધી વસ્તુ જોવો હો, તમે કાંઈ કેમ લેતા નથી? ઓલો કે તમે મને બહુ આગ્રહ કરો છો ને તો એક કામ કરો, એ કે હું તમારી પાસેથી આજે છે ને કાંઈક લઈશ. તો કે હું લેશો? એ કે 100ની નોટ આપું છું, મને 2 50ની નોટ આપો. મારો ભાઈબંધ હે ધવલો, ગજબની નોટ. એક દી મને આવીને કે આ પૈણેલી બાયું ગજબની હે હો. મેં કીધું બધી ગજબની હોય. મેં કીધું થયું હું? મને કે પૈણેલી બાયું રહીને એ વ્રત કરી અને પતિને મરવા ન દે અને પાછી હૈખે જીવાય ન દે. મને કે વ્રતના દિવસે વડને દોરા બાંધશે અને રાતે ઘરે જઈને પતિ સામું દોરા કાઢશે. આ ટીવીમાં જોતા જોતા ભાઈ કે સાચી વાત, સાચી વાત. અને આમ જો 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. આવડે ને તો જ ભાષા બોલાય. એક ભાઈ રહ્યા ને એને એમ થયું કે મારી ઘરવાળી અરે હિન્દીમાં વાત કરું, તેને હિન્દીમાં મેસેજ કર્યો, ગુડ મોર્નિંગ પ્રિયતમા લખવા ગયો, લખાઈ ગયું ગુડ મોર્નિંગ પ્રેતાત્મા. પછી ભાઈને દવાખાનામાં રાખવા પડ્યા. હા, એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે આ બીજાના છોકરાને સંભાળવા ને એ બહુ અઘરા હો. એનો ઘરવાળો કે સાચી વાત છે, પણ તું ક્યાં બીજાના છોકરાને સંભાળસ? તો કે કાં? એ કે હું મારી હાહુના છોકરાને સંભાળું હું. બેનોની બુદ્ધિને પોતાય નહીં હો. આ એક બેન રહ્યા ને એને એની વહુને ફોન કર્યો, વહુ ક્યાંક બહાર રખડવા વહી ગઈ છે. વહુને ફોન કરીને કે વહુ આ જલ્દી ઘરે આવી જા, છોકરો રહેતો નથી. વહુ એ માથાની, એ કે મારો કે તમારો? ભૂગા કાઢી નાખ્યો અત્યારે, એવી બાયું થાય છે. એક બેન એના ઘરવાળાને કે તમારા વાળ તો જો ખેતરમાં એ કે ઘાસ નો ઉગ્યું હોય, એ કે એવા હે. એનો ઘરવાળો કે તઈ એ કે પાડી ક્યારની આટા મારે હે. પછી ઓલા ભાઈને માથામાં વાળ નો રે ને એવી હાલત ઓલા બેને કરી દીધી. અને પુરુષો રહ્યા ને એ હાવ ભોળા સ્વભાવના. એક જણાનો એક હાથ ભાંગી ગયો, દવાખાને ગયો ને એટલે એનો વારો લાઈનમાં છે બેઠો તો તા એક જણો આવ્યો એની બાજુમાં બેઠો, એના 2 હાથ ભાંગેલા હતા. એટલે આ એક હાથ ભાંગલો હતો ને એને ઓલા 2 હાથ ભાંગલાને એટલું જ ખાલી કીધું કે એલા તારે 2 પત્ની છે? મારે એક છે, મારો એક ભાંગી નાખ્યો, આ તું 2 ભંગવીને આવ્યો હો. હા, મને અમેરિકા વાળો એક જણો હમણાં ભેગો થઈ ગયો. અહીંયા એનઆરઆઈના પ્રોગ્રામમાં હતો મારો, લગ્નના ફંક્શનમાં. તો એના અમેરિકાનો ગેસ્ટ આવ્યો હતો. તો પછી સાહિત્યની હાસ્યની બધી વાત કરીને તો અમેરિકાવાળો મને આવીને કે આ તમે લોકો કે ઓળખા વગર કે લગ્ન કેમ કરી લ્યો? પછી મેં એને એટલું જ કીધું કે ઓળખી જાય પછી લગ્ન કરી થોડા. હા, એક મારે જાણીતા ભેગા થઈ ગયા. મને કે મોટા દીકરાનું નક્કી કર્યું હો. મેં કીધું બહુ સારી વાત છે. મેં કીધું હગા કેવા? મને કે આપણા જેવા. મેં કીધું તો એ કર્યું ઓળખાય નહીં હો. હા, અને સાહેબ લગ્ન પછી સૌથી પહેલા આપણો સંબંધ કોની હારે બગડે ખબર હે? જેને આપણું નક્કી કરાવ્યું હોય, સૌથી પહેલા એની હારે કટ લાગે હો. રવિવારે એક જણાને રજા હતી ને તો સોફા ઉપર મસ્ત મજાનો બેઠો હતો અને અત્યારે વર્લ્ડ કપ હાલે મેચ જોતો હતો. એવો સરસ મજાનો મેચ જોતો હતો ને એમાં એની ઘરવાળી તૈયાર થઈ અને ક્યારની મોબાઈલમાં સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, સેલ્ફી પાડે, વરી ડિલીટ કરે, મોબાઈલનો કાચ સાફ કરે કેમેરાનો. તો એનો ઘરવાળો એટલું બોલ્યો કે એક વખત મોઢું ટ્રાય કરી જો ને, સાફ કરી દે. ઓલી બાએ છૂટો મોબાઈલ માર્યો, અડધો મેચ મૂકીને અને ઓલાને દવાખાના ભેતો કર્યો. એક બેન એના ઘરવાળાને ફોન કર્યો અને ઘરવાળો પાવરફુલ ગરાગીમાં હતો, દુકાને એટલા બધા કસ્ટમર હતા ને એટલે એની ઘરવાળી કે ક્યાં છો તમે? એ કે અને ઓલાનો મગજ ગયો. એક તો કે ગરાગીનો ટાઈમ એને અહીંયા ફોન કરે છે કે દુકાને જો ને બીજે ક્યાં હોય, હું ફોન કર્યો. એ કે કાંઈ નહીં, બાજુવાળી મમતા ભાગી ગઈ ને, સીધો શોખ નાખી દો, ડાયરો કે ડાયરો. એમાં ઘણાના ઘર ભાંગી જાય છે. કોરોના હતો ને એટલે પછી તો બધા વેક્સિન પેલો ડોઝ ને બીજો ડોઝ લેવાનું આવ્યું.
તેમાં એક ભાઈ રહ્યા ને વેક્સિનનો ડોઝ લઈ અને ઘરે આવ્યો ને એની ઘરવાળી કે વેક્સિન લઈ આવ્યા? તો ઓલો કે હા, એ કે લેતો આવ્યો ને. એ કે તો કાંઈ થયું? તો ઓલો કે ના એ કે નર્સે કે એવી રીતના વેક્સિન મારીને કાંઈ ખબર જ ન પડી. અને આ બાઈનો મગજ ગયો કે બીજાની બાયું કે હોયું ખૂંચાડી દે ને તોય કાંઈ નથી થતું, અને અમારા તો તમને વેણે વાગે છે. એમ જો કેમ કે સાહેબ દરેક પૈણેલા પુરુષ રહ્યા ને એના હૃદયમાં જેઠાલાલ હોય, બબીતા ઉપર જ નજર હોય. હા, એક જગ્યાએ તો હમણાં ગયો ને તો તમને ખબર ને આપણે બધે ખટારામાં ક્યાંક લખેલું હોય ને અમુક દિવાલોમાં લખેલું હોય, તો એક જગ્યાએ ત્યાં મોલની દિવાલમાં લખેલું હતું, એટલું જ ખાલી લખ્યું હતું કે લગ્ન કર્યા પછી એવું લાગે છે કે લગ્ન કરવામાં થોડીક ઉતાવળ કરી લીધી. આ જેટલા પુરુષો વાંચતા હતા ને એ બધા એ વાક્ય રહ્યું ને પોતાની ઉપર જ લઈ લેતા હતા. કેમ કે બધાને એમ જ થાય કે થોડીક ઉતાવળ થઈ ગઈ. એક ભાઈને ઓફિસમાં કંઈક મોટી મિટિંગ ગઈ છે, બહારના વેપારીઓને બધા આવવાના આવી છે, એટલે ઉતાવળમાં તૈયાર થઈને ઘરેથી નીકળી ગયો, ઓફિસે પહોંચ્યો, મિટિંગ રૂમમાં પહોંચી ગયો, મિટિંગ શરૂ થઈ ગઈ અને એનું લેપટોપ ઘરે રહી ગયું. હવે અગત્યના ડેટા ને બધું લેપટોપમાં હતું, એટલે ઘરવાળીને ફોન કર્યો, ઘરવાળીએ ફોન ઉપાડ્યો. આવડા કે મારું લેપટોપ ત્યાં રહી ગયું હોય કે લેપટોપ ફટાફટ ખોલ. એની ઘરવાળીએ લેપટોપ ખોલ્યું, પછી આવડા કે લેપટોપ ચાલુ કરો, ઓલીએ ચાલુ કર્યું કે જેમાં કે બહાર હે ને કે પેલું ફોલ્ડર રહેશે કે ફોલ્ડર ખોલ. ઓલી બાએ ફોલ્ડર ખોલ્યું, પછી આ કીધું કે એમાં ઉપર શું દેખાય છે? તો ઓલી કે પંખો. તો આવડા કે અભાણ કે લટકીને મરી જા. હવે ઓલો ફોલ્ડરમાં ઉપર જોવાનું કે એની ઘરવાળી સીધું ઉપર જોયું, ત્યાં તો છતમાં પંખો લટકાતો હોય. હા, સાહેબ રહ્યા ને હમણાં સાહેબે છોકરાને પૂછ્યું કે ચા પતિ અને પતિ આ બેમાં શું સમાનતા? તો એક નંગ ઊભો થઈને કે સાહેબ, ચા પતિ અને પતિ બેના નસીબમાં ઉકળવાનું છે, અને એ પણ એક સ્ત્રીના હાથે. તો સાહેબની આંખમાં જર્જરિયા આવી ગયા. ઓલાને અડધી કલાક વહેલો છોડી દીધો કે તો સાચું કીધું. અને આ બધા રહ્યા ને એને કે લગ્ન જીવન હેલું હેવો, આપણે માનીને એટલું લગ્ન જીવન ભાઈ પાછું હેલું નથી. કેમ કે હાડો આવે ને ત્યારે પ્રેમ દેખાડવો પડે, અને હાડી ઘરે આવે ને ત્યારે પ્રેમ છુપાવવો પડે. અડધા વિડીયો જોતા જોતા મનમાં મલકાય છે કે ગઢવીભાઈ મનની વાત જાણી ગયા. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળી હાલતા એના પિયરે જાય, એટલે આવડા ગમે ત્યારે તેડવા જાય. હવે જોગાનું જોગ બને એવું, આવડા જ્યારે તેડવા જાય ને ત્યારે એ લાલ કલરનું ટી શર્ટ પહેરતો ને હર વખતે એ જ ટી શર્ટ પહેરેલું હોય. એટલે એની હાહુને મગજ ગયો કે જમાઈ રાત તમારી પાસે કપડાં એ કોઈ નથી, જ્યારે મારી દીકરીને અહીંયા તેડવા આવો હો આ એક ને એક લાલ કલરનું ટી શર્ટ પહેરીને જ હાઈલા આવો હો. જમાઈ માથાનો એ કે તમે હર વખતે કે એકની એક છોકરીને જ હું કામ મોકલો હો? તમારે 3 દીકરીઓ હે. પછી હાઉએ નક્કી કર્યું કે આને કંઈ સલાહ જ ન દેવી. એક બેન રહ્યા ને એનો ઘરવાળો હાવ નિરાતે બેઠો હતો, અને એમાં ઓલી બાજુમાં આવી ને એટલે જડીક તો મૂંઝાણો. આમ જો પતિ બેઠો ને અચાનક ઘરવાળી બાજુમાં આવીને બેહે ને એટલે હારા મૂંઝાઈ જાય હો. હા, એટલે એની ઘરવાળી કે સાંભળું, એટલે ઓલો કે આટલા વર્ષથી તો સાંભળું છું. કે એમ નહીં, આપણા લગ્નને 5 વર્ષ પૂરા થાય. તો અવડવા કે તો હવે ચૂંટણી આવશે કે સરકાર ઈને ઈ રહે, એટલે તાત્કાલિક દવાખાને ભેગો કરવો પડ્યો. આમાં તો એક વખત સિક્કો લાગી ગયો ને ભાઈ, ઠેઠ સુધી ભોગવવાનું છે. ધવલો એક દી આવ્યો મારી પાસે, મને કે ઓલી ટીવીમાં સિરિયલ આવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, મેં કીધું ભાઈ બહુ ફેમસ છે. મને કે એમાં કે બધાય ઘર ખુશખુશાલ શું કામ હે? મેં કીધું મને ખબર નથી. મને કે એકોય ઘરમાં હાહુ જ નથી. હાહુ હોય તો ઘરમાં ઝઘડા થઈને વાતે સાચી હો, એકોયના ઘરમાં હાહુ નથી દેખાઈ. હમણાં એક ભાઈના લગ્ન થઈ ગયા ને, અને વહુ પાછી મોડર્ન જમાનાની. એટલે ભાઈ તો લગ્ન થઈ ગયા ને પછી 2-4 દી બધે પગે લાગવાનું બધું પૂરું કરી નોકરી વયો ગયો. એમાં એની ઘરવાળી રહીને એ તૈયાર થઈને ક્યાંક બહાર જાતી હતી. તો હાહુ કે વહુ બેટા આ તૈયાર થઈને ક્યાં બારે જાસ? તો વહુ કે હું તો પાર્ટીમાં જાઉં છું. તો હાહુ કે વહુ બેટા આપણા ઘરમાં આવું ન હાલે હો, પાર્ટી બાલ્ટી. તો વહુ કે એટલે તો કે બારે જાઉં પાર્ટી કરવા. આ એકો હિસાબે ન પહોંચાયો. હા, અને અત્યારે દુઃખીમાં દુઃખી સ્ત્રીઓ કોણ છે ખબર છે? જે બાયું 45થી ઉપરની રહીને 45થી 60-65 વચ્ચેની બધી દુઃખી. કેમ કે એ જ્યારે પૈણીને આવી ને ત્યારે હાહુઓનો જમાનો હતો, માથા ભાઈ રે હાહુઓ.
અને એના પછી લગ્ન થઈ ગયા અને છોકરા થયા, પછી અત્યારે હાહુ બધી બની, તો અત્યારે વહુનો જમાનો છે, 5G નેટ વાળી હાહુની બોલતી બંધ કરી દેવો એવો સાહેબ અત્યારે જમાનો છે. હમણાં તો રહ્યા ને નવરાત્રી પૂરી થઈ ને એટલે 9 દિવસ એક માજી રહ્યા ને રોજ માતાજીને પ્રાર્થના કરે કે હે માતાજી, મારી વહુ રહી ને એને એટલી શક્તિ આપજે જેટલી નવરાત્રિમાં 9 દિવસ રાતના ગરબામાં ઉલડીને ઠેકડા મારે છે ને, નવરાત્રિ પૂરી થાય ને પછી ઘરનું કામે સફાઈ વ્યવસ્થિત કરે. એમાં પછી કમરના દુખાવા થઈ જતા હોય. હા, હમણાં તો ઓલા મોબાઈલમાં મેસેજ આવ્યો, આ દિવાળી આવે ને એટલે સાફ સફાઈ ને બધું ઘરમાં ધૂમકચરાને ચાલુ થાય, તો મેસેજમાં હતું કે પ્રેમી પંખીડાઓને ચેતવણી કે ખાણા ખૂંચકે ક્યાંય જો તમે પ્રેમપત્ર હંતાયડા હોય તો એ લઈ લેજો, નહીતર ગમે ત્યારે તમારો ફટાકડો ફૂટી જાહે. હા, 2 મિત્રો વાત કરતા હતા, તેને બીજા મિત્રને કહેલા તું હર વખતે કે આટલા ઉત્સાહથી કે દિવાળીનું સાફ સફાઈ કેમ કે ઘરમાં મદદ કરે છે, કે કેમ કરી નાખે છે, કે ઓલો કે એમાં એવું છે કે જ્યારે સાફ સફાઈ કરતો હોઉં ને તો ત્યારે હે ને છાનુમનના હંતાડેલા પૈસા મળી જાય છે. એ એક જ પ્રેરણા એવી છે કે દિવાળીની સાફ સફાઈ કરવા માટે મને મજબૂર કરે છે, અને ઘણાએ હંતાડીને રાખ્યા હોય. હા, અને સાહેબ આપણે બધા નાના હતા ને, જ્યારે બધા નાના હતા ને ત્યારે આપણે આપણા બાપાને કહેતા દિવાળી ઉપર કે ઓલી ચાંદલિયા ફોડવાની બંદૂક લઈ દ્યો, આવું બધાય કહેતા ને. આપણે મોટા થયા પછી બાપા રહ્યા ને એને ચાંદલા ચોટેલી બંદૂક પકડાવી દીધી, અને મારી બેટી ગમે ત્યારે ફૂટા રાખે, અને હજી ઘણાને ધડાકા થતા હોય. હા, અને દિવાળી તમારે કરકસરમાં કરવી હોય ને, કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર, ક્યાંય બહાર જાયા વગર, તો દિવાળીના દિવસે તમારી ઘરવાળીએ મીઠાઈ બનાવી હોય એ મીઠાઈ ખાવાની અને મોઢે ઝાટકી દેવાનું કે તારા કરતાં તો 10 ગણી હારી મીઠાઈ રહી ને એ બાજુવાળી બનાવે છે. પછી તમે જો લાભ પાચન સુધી આતશબાજી અને જે ધડાકા થાય એ ક્યાંય બારે જવાનું નામ ન લેવો એવી બગડાટી બોલાવે. હમણાં તો પૈણેલા કપલો રહ્યા ને એની સ્પર્ધા હતી. અત્યારના તમે જો આ યુગ એટલો બધો બદલાણો હોય ને, હાલતા ચાલતા ગમે એની સ્પર્ધાઓ થતી હોય, તો પૈણેલા કપલ રહ્યા ને એને બધા કપલોને બોલાવ્યા, બધા પતિ પત્નીને એક કાગળિયા દીધા, અને નિબંધ હતો. નિબંધમાં હતું લખવાનું કે લગ્ન શા માટે કર્યા. હવે બધા આના ઉપર નિબંધ લખવાનો હતો, તો એક જણો રહ્યો ને એને ખાલી એક જ લીટીમાં એટલું લખ્યું કે મગજ ઠેકાણે નહોતો ને એટલે આ એને લખ્યું. અને એને એમ હતું કે મારો પહેલો નંબર આવશે, પણ એનો બીજો નંબર આવ્યો ને એની ઘરવાળીનો પહેલો નંબર આવ્યો. એની ઘરવાળીએ લખ્યું હતું કે એક જણાનો મગજ ઠેકાણે લઈ આવો તો ને એટલા માટે મદદ કરી, અને એની ઘરવાળીનો જ પહેલો નંબર આવ્યો. અને તમને બધાને ખબર, આપણે સૌરાષ્ટ્રમાં હાતમ આઠમનું મહત્વ બહુ. હાતમ આઠમ રાંધણ છઠના દિવસે રાંધે, પછી હાતમ અને આઠમ એ 2 દિવસ રહ્યું ને ત્યારે રાંધવાનું ન હોય, આ ટાઢું ખાવાનું હોય. હવે એમાં અમુક જગ્યાએ તો છઠથી રજા પડી જાય, પણ અમુક ઓફિસોમાં કે ગવર્મેન્ટની રહીને એમાં ખાલી આઈટમની જ રજા હોય. તો એક જણાને નોકરી ચાલુ હતી, એટલે હાતમના દિવસે એની ઘરવાળીએ ટિફિન ભરીને દીધું, અને ઘરવાળાને કે આમ જોવો આજે હાઈતમ હે હોય કે, તો એ કે તમારે ટિફિનમાં ટાઢું ખાવાનું છે. તો ઓલો કે મેં ગરમ ખાધું કે દી, હે કોઈ દી ગરમ ખવડાવ્યું હોય, ટાઢું તો બટકાવો આવી તેદુની. હા, એક ભાઈ રહ્યા ને એના ભાઈબંધને કે મારી ઘરવાળી રહી ને એ કે એને અલગ અલગ વાનગી ખાવાની બહુ ગમે. કે એમ કે ઓલો કે તો આજે કે તારી ઘરવાળીએ શું બનાવ્યું હોય, કે એ તો અમે હોટલમાં જઈને તો ખબર પડશે. હવે ઓલીએ કોઈ દી રાંધ્યું જ નથી, કાયમી માટે બહાર ખાવા જાય છે. હા, અને ઘણા ઓલા કુંવારા હોય ને ત્યારે ઓલા સ્ટેટસ મૂકતા હોય ને કીધા રાખતા હોય, સિંહના ઠેકાણા ન હોય, હાવજના ઠેકાણા ન હોય. હવે આવું કહેવાવાળા રે એના લગ્ન થઈ જાય ને, અને ઘરેથી સિંહણનો ફોન આવે ને એટલે 2 મિનિટમાં ઠેકાણા ભેગો થઈ જાય. હારા ઠેકાણે લાગી ગયા હે ભાઈ. અને તમે જોજો આ ઠેકાણાનો શબ્દ આવ્યો ને, દરેક સમાજમાં, દરેક પરિવારમાં, દરેક ગામમાં, દરેક પરિવારમાં 2-5 જણા એવા જ હોય કે એ બધાને ઠેકાણાથી દેખાડતા હોય અને પછી ઠેકાણે પાડી દે. અને અમુકના તો ઠેકાણા વિખાઈ જાય.
હા, એક જણાના લગ્ન થતા હશે તો લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ અને ભાઈ કંકોત્રીને બધું દેવા ગયો, એને ખગાને કંકોત્રી દેવા ગયો ને તો કંકોત્રી વાંચતા વાંચતા ઓલા કીતે બોલાઈ ગયું કે ઘટના સ્થળ ક્યાં હે. ઓલો વિચારમાં પડી ગયો, આને ઘટના ન કહેવાય. તેનો બાપો કે ઘટના ન કહે બેટા, અને એ કે તો શું કહેવાય? તો કે દુર્ઘટના. વડ એવા ટેટા ને બાપ એવા બેટા હોય. હમણાં સાહેબે છોકરાને પૂછ્યું, એ કે એવું ક્યાં થાય કે કોઈક ભૂલ કરતું હોય અને આપણે એને શુભેચ્છા આપી. છોકરો કે સાહેબ કોઈકના લગ્ન થતા હોય ને, ભૂલે કરતો હોય ને આપણે એને શુભેચ્છા આપતા હોય. અને પાછી આ બધી બહેનો રહી ને, આ બધી બહેનોનું એક જ સપનું હોય કે મન ભરીને ખાવ અને પાછી જાડી ન થાવ. આ બધા બહેનો હોય. તમે જાઓ લગ્ન થાય એટલે કરિયાવરમાં સરસ મજાનો બેડ આવ્યો હોય, કબાટ આવ્યો, બધી વસ્તુ આવી હોય. હવે કબાટમાં તમે જોવો ને એટલે 50% ભાઈના કપડાં હોય, 50% બેનના કપડાં હોય, 50% ભાઈ હૂતો હોય, 50% બેન હૂતી હોય. લગ્નના 5 વર્ષ થાય ને એટલે 80% બેન કબજો જમાવીને બેઠા હોય અને ઓલો ગોળધન તૂટી વાળીને 20% ખૂણામાં પડ્યો હોય. અને કબાટમાં છેલ્લું ખાનું હોય ને એ ભાઈઓનું હોય, બાકી બધામાં બેનોના કપડાં હોય. આ એક બેન રિયા ને એના ઘરવાળાનું મોઢું તોડી નાખ્યું. એ કે તમે હાલતા ને ચાલતા મને કહો હો કે તું જાડી થઈ ગઈ, જાડી થઈ ગઈ. કાંઈ જાડી નથી થઈ ગઈ. કે આપણા લગ્નને 25 વર્ષ થયા. એ કે આ જોવો જ કે મને ત્યારે થતી હતી ને આજે થાય છે કે આ કપડું ક્યાં કે મોટું થઈ ગયું, હું મોટી થઈ ગઈ તો જાડી જાડી કરો. એનો ઘરવાળો કે ભગવાનનો ડર રાખી સાલ હે. હવે એ તો તમે જાડા થાવ કે પાતળા થાવ તો થઈ જવાની છે ને. હમણાં તો હે ને બે હાહુઓ બાઈથાઓ એવી બગડા ચટ્ટી બોલાવી તો બાપ દીકરાએ બે માંડ મહેનત કરીને બેને છૂટી પાડી. અને હાવ ઘરનું શાંત વાતાવરણ થયું ને તો નાનકડો ટેણીયો રહ્યો ને એ બારીમાંથી એની નાની માને આવતા જોઈ ગયો તો રાડ પાડી, આગા રેજો ત્રીજી લેર આવે હે. પેલા માંડ હઈખે બે બેઠા હતા, પાછી બગડાટી ચાલુ કરાવી દીધી હો. એક બેન હે ને એના પિયર ગઈ અને હાવ ઢીલું મોઢું હતું. એટલે એની માં કે બેટા કઈ દુઃખ છે ઘરે? ઈ કે તો કે જમાઈને ગગલાવી નાખી કે તો એટલી બધી ઢીલી પડી જાય એમ ન હાલે. તારી માં હજી જીવે હે. ઓલી કે દુઃખ બુઃખ કાંઈ નથી કે હું મારા ઘરવાળાને જરીક કંઈ કહું ને તાકે સોરી કરવા માંડે. એ કે ગગલાવાનો હરખો મોકો નથી દેતો. અને ઘણી બાયું રહી ને એ રાત જોતી હોય કે ધણીને કાંઈ કે ને ઓલો સામે એકાદો શબ્દ બોલે ને પછી આજે ફટાકડો ફૂટે, હારાના ઘરમાં બગડાટી બોલાવી દે. હા, પછી આ કોરોનામાં વેક્સિન લીધા ને પછી આપણે બધાને પૂછતા તમને કાંઈ થયું? તાવ આવ્યો? હાથ ભારે થઈ ગયો? માથું ભારે થઈ ગયું? તો એક બેન રહીને એ કોરોનાની વેક્સિન લેવા ગઈ, બીજો ડોઝ લઈને આવી ઘરે અને આવીને એની હાહુને કે આ બીજો ડોઝ લીધો ને એ કે આ વેક્સિન કે થોડીક મને ભાઈરે પડી કે મારું માથું ભાઈરે થઈ ગયું. તો હાહુ કે નાના એ કે તું હોજ પહેલેથી માથા ભાઈરે. અને એમ જ હોય વિદેશમાં રહ્યા ને દીકરાની બહુ હોશિયાર હોય ને તો વિદેશવાળા એમ કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ. અને આપણે અહીંયા શું કે ખબર હે બધાઈને વેચીને ખાઈ જાય એવી હે. હગાઈ નક્કી કરી ત્યારે તમે જ વખાણ કરતા હતા. ધૌલો એક દી મારો ભાઈબંધ આવ્યો હાવ નિમાણો થઈને. મેં કીધું થયું હું? મને કે મરે અંગ્રેજો ને મરે અંગ્રેજોના તહેવારો. પણ મેં કીધું થયું હું? એ તો કે મને કે ઘરવાળીને મેં એપ્રિલ ફૂલ બનાવાટું એટલું કીધું કે કામવાળી પરમ દિવસે નથી આવવાની. તો મને કે તમને કેમ ખબર પડી? અને ત્યારથી જે ઘરમાં કે બગડાટી બોયલી છે એ કે. અને અંગ્રેજોના તહેવારો આપણને અડધા સમજાય એમ જ નથી હો. આ વેલેન્ટાઇન ડે આવે. હવે સાહેબ આપણે એક દી પ્રેમ કરવાના મોહતાજ છીએ. આપણે તો ગમે ત્યાં પ્રેમ કરી લે, ગમે એને પ્રેમ કરી લે. આ બગીચામાં એક કપલ બેઠું હતું તો પ્રેમિકા પ્રેમીને કે 2 વર્ષથી આપણે એકબીજાને પ્રેમ કરી તો તે કોઈ લગ્નની વાત તો કરી ને કાંઈ વિચાર્યું નહીં. તો ઓલો કે મારે કે ઘરે પૂછવું પડે. તો ઓલી કે તારે ઘરે કોણ કોણ હે? બોલો કે મારે મારી પત્ની હે ને 2 છોકરા હે. તો ઉડિયા કે લઈ કે તું પૈણેલો હો? 2 હરખા ભેગા થઈ ગયા હતા હો. હમણાં એક ભાઈ રહ્યા ને એના હાહરે ગયા તો હાહુ આવીને જમાઈને કે જમાઈરાજ ખીર આપું કે રબડી આપું? તો જમાઈ કે તમારા ઘરમાં એક જ વાટકી હે? 2 વાટકીમાં 2 અલગ અલગ આપો.
અને અમુક ખાવા હાટું જ જન્મ લીધો હોય. હમણાં એક જગ્યાએ ફંક્શનમાં ગયું, મારે જમવાનું હતું નહીં, તો ફંક્શનમાં ગયો તો એક જણો મારી પાસે આવ્યો, મને વર્તી ગયો, મને ચંદ્રેશભાઈ જય માતાજી. મેં કીધું જય માતાજી. કે યુટ્યુબમાં તમારા વિડીયો બહુ જોઈએ. મેં કીધું હા ભાઈ, આ ધન્યવાદ, આભાર તમારો. મને કે ક્યાં જાવ છો? મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં નીકળવાનું, એટલે જમીન તરત જ નીકળવું છે. મને કે હમણાં જાતા નહીં, કે બહુ રસ છે એ કે. એટલે મને એમ કે રસ ટ્રાફિક કઈ છે? મેં કીધું તો થોડીક વાર પછી જમણવાર ચાલુ થયું, કેમ કે જમવામાં જ જાજો ટ્રાફિક હોય. પછી જાતો તો પાછો મને કે હમણાં જાતા નહીં, બહુ રસ છે એ કે. વરી મને એમ કે માણસો વધારે છે. પછી 3 વાગે જમવા ગયો ને તો હાચુકા કેરીનો રસ પૂરો થઈ ગયો તો. પછી ખબર પડી કે આ રસનું કહેતો હતો, હું તો ટ્રાફિકનું સમજતો હતો. હમણાં એક જણો તો એને ઓફિસેથી ઘરે આવ્યો તો એની ઘરવાળી રોતી હતી. તો ઓળા કે એલી કેમ રોવસ? તો કે આ બાજુવાળા મંજુ માસી રહ્યા ને એને મને ગાંડી કીધી. એનો ઘરવાળો કે અરે એમાં રોવાનું હોય ઈ કે? રોવાનું બંધ કરી દે, એમાં રોવાય જ નહીં કે. હાવ નિરાત રાખવાની, શાંત મગજ રાખવાનો, પાણી પીવાનું અને હાવ શાંત મગજ રાખી અને શાંતિથી એટલું જ વિચારવાનું કે મંજુ માસીને ખબર કેમ પડી. હવે ભાઈ ગાંડા થઈ ગયા છે. પણ તમે બધા જે મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને હા, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.